91 भगवान कैसे चालू वो जो बॉम्बे रेलवे में वो आपको मिले थे? बॉम्बे रेलवे में है? हाँ जी। वो आपको मिले थे नहीं हरिद्वार? वो हरिद्वार आते हैं, हमारे स्वामी जी है ना महाराज जी। तो आपने कहा नहीं यहाँ का? हाँ, उन्होंने पूछा तो मैंने बताया। उसे उन्होंने क्या पूछा? जैसे आश्रम में भी लगा हुआ है ना प्रभु जी आपका तत्वबोध का स्टिकर लगाया हुआ है, और उन्होंने सत्संग भी वो आपका आलंदी का मैंने उनको दिया था पहले। अच्छा, वो सुनते हैं। अभी आते हैं वो? हाँ आते हैं। 28 को आने को बोले, कल नहीं कल आने वाले को बोले। आज 28 है। आशीष 28 आज है। आज आने वाले। और उसने कैसे जाना? वो आता है बनारस वाले, अभी गए वो। ऐसा बता रहे थे, वो पूना में रहते हैं ना जी, पूना में उनको पता चला। उसको कैसे, उसको यहाँ कैसे मालूम हुआ? आलंदी से। हाँ आनंद, नारायण स्वामी। नारायण स्वामी से। ओम ओम। परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चिद घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत पूर्ण निरपेक्ष सत, अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष, वशिष्ठ राम निर्वाण उत्तरार्ध राउंड 40वां राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 152 પેજ નંબર 1595 1595 સર્ગ 152 સ્વપ્ન પદાર્થની સત્યતા વિશેની શંકાનું નિવારણ. આ 152મા સર્ગમાં બીજા મુનિ તે મુનિની સ્વપ્નના પદાર્થોની સત્યતા વિશેની આશંકાને નિવૃત્ત કરી તેના વ્યાધના ગુરુપણા વિશે વર્ણન કરશે. મુનિ બોલ્યા, મને ઉપર પ્રમાણે કહી તે મુનિ રાત્રિ સમયે પોતાના શયનની અંદર મૌન ધારણ કરી રહ્યા અને હું તો પછી જાણે પવનના સમૂહમાં વાયુ જતો હોઉં તેમ વિસ્મય વળી વ્યાપ્ત બની ગયો. પછી મેં તેને ઘણીવારે કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, હે મહાસમર્થ, ખરેખર આ સર્વ સ્વપ્ન સદરૂપ છે, યથાર્થ છે એમ મને જણાય છે. બીજા મુનિ બોલ્યા, જો બીજું જાગ્રત આદિ કંઈ સત્ય સંભવતું હોય તો હજી આ સ્વપ્ન આદિ શું સત્ય છે એવો વિસ્મય ઘટે. પરંતુ જ્યાં જાગ્રત સંબંધી દ્રશ્યની પણ અલ્પ સત્તા છે. બીજા મુનિ બોલ્યા, જો બીજું જાગ્રત આદિ કંઈ સત્ય સંભવતું હોય. હા. સર્ગ 152મો સ્વપ્ન પદાર્થની સત્યતા વિશેની શંકાનું નિવારણ. મુનિ બોલ્યા, મને ઉપર પ્રમાણે કહી તે મુનિ રાત્રિ સમયે પોતાના શહેરની અંદર મૌન ધારણ કરી રહ્યા અને હું તો પછી જાણી પવનના સમૂહમાં વહ્યો જતો હોઉં તેમ વિસ્મય વળી વ્યાપ્ત બની ગયો. પછી મેં તેને ઘણીવારે કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, હે મહાસમર્થ, ખરેખર આ સર્વ સ્વપ્ન સદરૂપ છે, યથાર્થ છે એમ મને જણાય છે. બીજા મુનિ બોલ્યા, જો બીજું જાગ્રત આદિ કંઈ સત્ય સંભવતું હોય તો હજી આ સ્વપ્ન આદિ શું સત્ય છે એવો વિસ્મય ઘટે. પરંતુ પ્રશ્નાર્થ છે. તો શું સ્વપ્નાદિ શું સત્ય છે એમ પ્રશ્નાર્થ છે. શું સત્ય છે એમ નહીં. શબ્દો એક જ હોય પણ વાંચવાનો ઢાળ અલગ હોય તો અર્થ અલગ થાય. સ્વપ્નાદિ શું સત્ય છે એવો પ્રશ્ન ઘટે, પ્રશ્નાર્થ છે. પણ સ્વપ્નાદિ શું સત્ય છે એવી રીતે ન વંચાય. બીજા મુનિ બોલ્યા, જો બીજું જાગ્રત આદિ કંઈ સત્ય સંભવતું હોય તો હજી આ સ્વપ્ન આદિ શું સત્ય છે એવો વિસ્મય ઘટે. પરંતુ જ્યાં જાગ્રત સંબંધી દ્રશ્યની પણ અલ્પ સત્તા છે, એટલે કે તે પણ મિથ્યાભૂત છે, ત્યાં પછી સ્વપ્ન આદિની સત્યતાના યથાર્થપણા વિશે તે શી વાત કરવી? સ્વપ્નની પેઠે જ આ સૃષ્ટિ પ્રથમ ભાસે છે. ઉપરથી બીજા મુનિ બોલ્યા, જાગ્રતની અલ્પ સત્તા. બીજા મુનિ બોલ્યા, જો બીજું જાગ્રત આદિ કંઈ સત્ય સંભવતું હોય તો હજી આ સ્વપ્ન આદિ શું સત્ય છે એવો વિસ્મય ઘટે. પરંતુ જ્યાં જાગ્રત સંબંધી દ્રશ્યની પણ અલ્પ સત્તા છે, એટલે કે તે પણ મિથ્યાભૂત છે, ત્યાં પછી સ્વપ્ન આદિની સત્યતાના યથાર્થપણા વિશે તે શી વાત કરવી? સ્વપ્નની પેઠે જ આ સૃષ્ટિ પ્રથમ ભાસે છે અને તે વસ્તુતઃ પૃથ્વી આદિથી રહિત છતાં સ્વપ્નની પેઠે જ પૃથ્વી આદિ વડે યુક્ત દેખાય છે. હે કમળપત્રના જેવા સુંદર નેત્રવાળા વ્યાધના મહાગુરુ મુનિ, આજના આપણા સ્વપ્નના કરતાં પણ જાગ્રત રૂપે પ્રસિદ્ધ આ સૃષ્ટિરૂપી સ્વપ્ન વધારે શુદ્ધ ચિદરૂપ છે. આ વિશે હું યુક્તિ કહું છું તે તમે સાંભળો. આજે જાગ્રત અવસ્થામાં દીઠેલા પદાર્થના સંસ્કારો બુદ્ધિમાં ચોંટી જાય છે. તેથી રાત્રિએ સૂઈ જતા સ્વપ્નમાં જે કાંઈ તમને શબ્દ અને અર્થની પ્રતીતિ થાય છે તેમાં સંસ્કાર આદિ સામગ્રી છે. આથી તેને કદાચ સત્ય પણ કહી શકાય. પરંતુ સૃષ્ટિના આદિકાળમાં તે સમયે કે તે પહેલાં બીજું કશું ન હોવાથી તથા પૂર્વ સૃષ્ટિના સંસ્કારો વચમાં
પ્રલયકાળનો મોટો અંતરાય આવી જતા નાશ પામ્યા હોવાથી આ સૃષ્ટિરૂપી સ્વપ્ન તો ચિદાકાશની અંદર પ્રથમ જ દ્રશ્ય રૂપે પ્રતીતિમાં આવે છે. હે મુનિ, એવી રીતે આ વિસ્તારવાળું સ્વપ્ન જગત સાવ મિથ્યા છે. તો પણ ચિદાત્મામાં રહેલી સત્તા વડે તે તેને સત્ય જેવું અનુભવે છે. તેમાં તમને શો સંદેહ રહે છે? ઉપર પ્રમાણે બોલતા તે બીજા મુનિના વાક્યનો આક્ષેપ કરી વચમાં બીજી વાત નાખી મેં તેમને પૂછ્યું કે આપે મને વ્યાધનો ગુરુ ઠરાવો છો તે શી રીતે એ કહો. બીજા મુનિ બોલ્યા, આ એક બીજું આખ્યાન તમે સાંભળો. હે મહાબુદ્ધિશાળી મુનિ, હું તમને સંક્ષેપથી કહું છું, કેમ કે વિસ્તાર કરવા બેસું તો તેનો અંત આવે એવું નથી. જ્યાં સુધી તમે વ્યાધના ગુરુ થશો ત્યાં સુધી હું અહીં જ છું. હે મુનિશ્રેષ્ઠ, તમે અતિ દીર્ઘકાળથી તપ કર્યા કરો છો અને અત્યંત ધાર્મિક છો. તમે મારું સત્ય વચન સાંભળીને અહીં તમારે ઘેર જ પ્રીતિ કરી રહેશો. આ હું પણ અહીં જ રહ્યો છું અને તમે મને રજા આપશો નહીં. હું પણ તમારી સેવા વડે તમારી સાથે અહીં જ રહીશ, એવો દૈવનો નિશ્ચય છે. પછી હે સુશીલ મુનિ, કેટલાક વર્ષો વીત્યા બાદ તમારા સર્વ બંધુઓ દુકાળથી નાશ પામશે. ત્યારે વેર, બળ આદિ વડે મત્ત તથા સીમાડાના અંતમાં રહેલા ખંડિયા રાજાઓનું પરસ્પર યુદ્ધ થશે. એટલે પ્રાણીઓ ઓછા થઈ જશે અને આ આખું ગામ પોતાનું ઘર છોડી ભાગી જશે. પછી દુઃખને નહીં જાણનાર, પરસ્પર આશ્વાસના કરી રહેલા, વિદિત વેદ્ય હોવાથી શાંત, સર્વત્ર સમાન દ્રષ્ટિવાળા અને સર્વ વિષયોમાં નિષ્પૃહ આપણે બંને સૂર્યચંદ્રની પેઠે કોઈ એક શૂન્ય વૃક્ષ ખંડોના સમૂહમાં સમાન આચરણ ધારણ કરી અહીં સાથે જ રહીશું. પછી દુઃખને નહીં જાણનાર, પરસ્પર આશ્વાસના કરી રહેલા, વિદિત વેદ્ય હોવાથી શાંત, સર્વત્ર સમાન દ્રષ્ટિવાળા અને સર્વ વિષયોમાં નિષ્પૃહ આપણે બંને સૂર્યચંદ્રની પેઠે કોઈ એક શૂન્ય વૃક્ષખંડોના સમૂહમાં સમાન આચરણ ધારણ કરી અહીં સાથે જ રહીશું. પતિ કે બરાબર વ્યવસ્થિત. પછી આ અરણ્યની અંદર કાળે કરીને એક ઉત્તમ વન થઈ રહેશે. તે સાલ, તાલ તથા બીજા લતાઓના સમૂહ વડે આખા ભૂલોકને ઢાંકી દેતું હશે. 1596 ઉપરથી 1596 ઉપરથી. તાલ તથા તમાલ વૃક્ષોના પત્રોના તાંડવ નૃત્યથી દિશાઓને શોભાવતું હશે. વિકસિત થયેલા કમળોની કુંજોથી વંદ્ય હશે. પ્રફુલ્લ વૃક્ષોવાળું હશે. શબ્દ કરતા ચકોર પક્ષીઓના સમૂહવાળી સુંદર લતાઓની નિકુંજોથી સુશોભિત હશે. મહાપ્રકાશમાન હશે. હા, 1596 ઉપરથી જ. શબ્દ કરતા ચકોર પક્ષીઓના સમૂહવાળી સુંદર લતાઓની નિકુંજોથી સુશોભિત હશે. મહાપ્રકાશમાન હશે અને જાણે અંતરિક્ષથી આવેલું તે સાક્ષાત નંદનવન હશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મુનિ રાત્રિ સંકથા વર્ણન નામનો સર્ગ 152મો સમાપ્ત. સર્ગ 153મો. મુનિની સર્વમાં એકાત્મ બુદ્ધિ. આ 153મા સર્ગમાં વ્યાધનું આવવું થતાં તે મુનિનું તેના પ્રતિ ગુરુપણું તથા કાળે કરી વિવેકને લીધે જ્ઞાન થતાં સર્વમાં એકાત્મ બુદ્ધિ થઈ એ વિશે વર્ણન કરવામાં આવશે. આ 153મા સર્ગમાં વ્યાધનું આવવું થતાં તે મુનિનું તેના પ્રત્યે ગુરુપણું તથા કાળે કરી વિવેકને લીધે જ્ઞાન થતાં સર્વમાં એકાત્મ બુદ્ધિ થઈ એ વિશે વર્ણન કરવામાં આવશે.
બીજા મુનિ બોલ્યા, આપણે બંને તે વનની અંદર ઘણા લાંબા કાળ સુધી તપ કરશું. તેવામાં આપણી પાસે મૃગોની પછવાડે દોડવાથી થાકી ગયેલો એક મૃગ હિંસક વ્યાધ આવશે. તમે તેને સ્વભાવથી જ પવિત્ર કથાઓ વડે બોધ કરશો અને પછી તે પણ વૈરાગ્યને પ્રાપ્ત થઈ જઈ તે જ વનની અંદર તપ કરશે. તપસ્વીના ધર્મોનો અભ્યાસ થવાથી સમ દમ આદિ સાધન સંપત્તિ પ્રાપ્ત થતાં એ વ્યાધ આત્મજ્ઞાન મેળવવાની ઈચ્છાથી વચમાં સ્વપ્નનો જિજ્ઞાસુ બની સ્વપ્નની કથા પૂછશે. સ્વપ્નના પ્રસંગથી તમે તેને અખંડિત આત્મજ્ઞાનનો બોધ કરશો એટલે તેનામાં યોગ્યતા આવશે. આ પ્રમાણે તમે તે વ્યાધના ગુરુ થશો. તેથી હે પ્રિય મુનિ, મેં તમને વ્યાધ ગુરુ કહ્યા છે. એવી રીતે જેવો આ સંસારનો ભ્રમ છે જેવો હું છું, જેવા તમે છો અને જે કાંઈ હવે પછી થવાનું છે તે સર્વ મેં તમને કહી બતાવ્યું છે. ઉપર પ્રમાણે તે બીજા મુનિએ કહ્યું એટલે વિસ્મય વડે આકુળ બની ગયેલી બુદ્ધિ વડે મેં તેમની સાથે વિચાર કર્યો અને હું પરમ વિસ્મયને પ્રાપ્ત થઈ ગયો. પછી તે રાત્રિ વીત્યા બાદ પ્રાતઃકાળમાં મેં તે મહામુનિની એવા પ્રકારથી સેવા કરી કે તે ત્યાં જ પ્રીતિ બાંધી રહી ગયા. પછી તે વનના ગૃહની અંદર અને ગામડાના ગૃહની અંદર અમે બંને સ્થિર બુદ્ધિ કરી પરસ્પર પ્રીતિ બાંધી રહ્યા. ત્યારથી ઋતુ, સંવત્સર આદિરૂપ સમય આમ જ વ્યતીત થતો રહે છે. હું પર્વતની પેઠે અચળપણે રહીને પ્રાપ્ત થયેલા ઇષ્ટ અનિષ્ટ ભાવોને સ્વીકારું છું અને ત્યજું છું. હું મરણ પણ ઈચ્છતો નથી, તેમ જીવિત પણ ઈચ્છતો નથી, છતાં હું યથાસ્થિતપણે શીતળ સ્થિતિમાં રહ્યો છું. યથાસ્થિતપણે શીતળ સ્થિતિમાં રહ્યો છું. શીતળ. શીતળ. હું મરણ પણ ઈચ્છતો નથી, તેમ જીવિત પણ ઈચ્છતો નથી, છતાં હું યથાસ્થિતપણે શીતળ સ્થિતિમાં રહ્યો છું. પછી મેં ત્યાં દ્રશ્યમંડળ વિશે વિચાર કરવા માંડ્યો કે આ દ્રશ્યનું શું કારણ હશે? આ જીવ તેને ચિત્ત વડે કેવી રીતનું જાણે છે? આ પદાર્થોનો સમુદાય શું છે? તેનું કારણ શું છે? આ સ્વપ્ન સૃષ્ટિ એક ચિદાકાશ રૂપ જ છે અને તેની અંદર સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ તથા દિશાઓ પ્રતીતિમાં આવે છે. પણ વસ્તુતઃ જોતા પોતાના સ્વરૂપમાં રહેનાર ચિદાકાશ જ એ સર્વના આકારે વિવર્ત રૂપે થઈ રહેલું છે. ચિદાકાશ રૂપ ચાંદની ચારે દિશાઓમાં પોતાના જે કાંઈ પ્રકાશને પ્રસારી દે છે તે જ આ જગત રૂપે ભાસે છે. એ જગત તે ચિદાકાશની અંદર વિચિત્ર પ્રકારના એક ચિત્ર જેવું દેખાય છે અને વસ્તુતઃ નિરાકાર છે. આ પર્વતો નથી, આ પૃથ્વી નથી, આ આકાશ પણ નથી અને આ હું પણ નથી. માત્ર ચિદાકાશનો એક વિવર્ત જ આ સર્વના આકારે ભાષા કરે છે. જો સર્વ ચિન્માત્રનો જ વિવર્ત છે તો પછી પદાર્થ સમૂહનું શું કારણ છે અને તેમનું સાકાર થવું પણ કારણ વિના શા પ્રયોજનનો સંભવ છે? જો આ સર્વ ભ્રાંતિ માત્ર જ છે એમ કહીએ તો ભ્રાંતિનું શું કારણ છે અને ભ્રાંતિનો દ્રષ્ટા તથા મનન કરનારો કોણ છે તથા તેનું કારણ કેવું અને કોના આધારે રહેલું છે? હું ચિન્માત્ર છું, જેના દેહની અંદર પ્રવેશ કરી હૃદયના હોજમાં રહ્યો હતો તે પ્રાણી મારા દેહની સાથે જ નિશેષપણે ભસ્મરૂપ થઈ ગયો છે. માટે મારો દેહ અને તે પ્રાણીનો દેહ એ વગેરે કશું વસ્તુતઃ છે જ નહીં. આથી સર્વ અનાદિ અને અનંત ચિદાકાશના એક આભાસ રૂપ છે. તેમાં કર્તા, કર્મ, કરણ આદિ કશું નથી, પરંતુ ક્રમ વિના સર્વ ચિદૈક રસ છે. ઘટ, પટ અને વિવર આદિ સર્વ જ્યારે ચિદાકાશનો જ એક વિવર છે તો પછી ઘટ, પટ અને વિવર આદિ આકાશને જણાવનાર તેમનું સ્ફુટ રૂપ ક્યાંથી ઉત્પન્ન થયું? વસ્તુતઃ જોતા તો ચિદાકાશનો વિવર પણ નથી, કિંતુ કેવળ ચિદાકાશ જ છે. વસ્તુતઃ જોતા તો ચિદાકાશનો વિવર્ત પણ નથી, કિંતુ કેવળ ચિદાકાશ જ છે.
કેમ કે ચિદાકાશનો શો વિવર્ત હોય અને કેવો હોય? એ આકાશ શી રીતે અને શા વિવર્તને ઉત્પન્ન કરે? આ દ્રશ્ય પ્રપંચ ચિદરૂપ મહાસાગરના એક પરપોટા જેવો છે. ફરીથી આ દ્રશ્ય પ્રપંચ ચિદરૂપ મહાસાગરના એક પરપોટા જેવો છે. તેમાં વળી કાંઈ નવીન રૂપે વિવર્ત ભાવ શો હોય? આ પ્રપંચ સ્વભાવે જ એક વિવર્ત રૂપે દેખાય છે, પરંતુ અનંત ચિદૈક્રસ રૂપે જ તે રહેલો છે. શુદ્ધ ચિન્માત્ર તત્વનો જ આ સર્વ વિલાસ છે અને બ્રહ્મ જ સત્ય છે. શુદ્ધ ચિન્માત્ર તત્વનો જ આ સર્વ વિલાસ છે અને બ્રહ્મ જ સત્ય છે. એ બ્રહ્મ વિશાળ પોતાના ચિદરૂપે સર્વત્ર એક રસ છે અને તે જ જાણે આ દ્રશ્ય રૂપે થઈ રહ્યું હોય એવી પ્રતીતિ થાય છે. બાકી તે અદ્વિતીય તત્વમાં દ્રશ્યપણું અને દ્રષ્ટાપણું ક્યાં રહ્યું? દેશ તથા કાળ વડે અનાદિ અનંત અપરિમેય એક સર્વવ્યાપી કાર્યકાળની સત્તાથી રહિત સદરૂપ અને પોતાની સત્તા વડે જાણે જગત શૈલ તથા દિશાઓના અંતો આદિ અનેક આકારે થઈ રહેલા છતાં વસ્તુતઃ અદ્વિતીય જે કાંઈ અનિર્વાચ્ય ચેતન તત્વ છે તે જ આ સર્વરૂપે દેખાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સર્વૈકાત્મય પ્રતિપાદન નામનો સર્ગ 153મો સમાપ્ત. સર્ગ 154મો અભ્યાસની આવશ્યકતા. આ 154મા સર્ગમાં મુનિ વિચાર વડે થયેલી પોતાની જીવનમુક્ત સ્થિતિ વિશે કહેશે અને અભ્યાસથી રહિત એવા વ્યાધની અવ્યવસ્થિત સ્થિતિ વિશે વર્ણન કરવામાં આવશે. મુનિ બોલ્યા, આ દ્રશ્યના સંબંધમાં હું આ પ્રમાણે નિર્ણય કરીને સંતાપ રહિત થઈ ગયો છું. હવે રાગ, આશંકા અને અહંકારથી પણ રહિત થઈ જઈને હું નિર્વાણ દશામાં સ્થિર થઈ રહ્યો છું. આધાર અને આધેય ભાવથી તથા અભિમાનથી રહિત ને ઉપાધિથી રહિત બની હું પોતાના સ્વરૂપમાં સ્થિર રહી શાંત થઈ રહ્યો છું અને સૃષ્ટિના આત્મા રૂપે નિરંતર પ્રકાશિત થઈ રહ્યો છું. હું યથાપ્રાપ્ત વ્યવહાર કરે જાઉં છું અને વસ્તુતઃ જોતા કશું કોઈ પણ દિવસ કરતો નથી. કેમ કે પોતે આકાશના જેવો નિર્વિકાર એટલે ચિદાકાશ રૂપ છે અને નિષ્ક્રિય છે. તેમાં વળી કરતાપણું કેવું હોય? સ્વર્ગ, પૃથ્વી, આકાશ, વાયુ, પર્વતો, નદીઓ અને દિશાઓ એક આત્મારૂપ હોય ચિદાકાશ રૂપ જ છે. સર્વ પ્રાણીઓનો અને પંચમહાભૂતોનો સમૂહ વસ્તુતઃ જોતા એક ચિદરૂપ છે. હું શાંત થઈ રહ્યો છું, નિર્વાણને પ્રાપ્ત થઈ ગયો છું અને કેવળ સુખમાં જ રહું છું. મારી દ્રષ્ટિમાં હું શાંત થઈ રહ્યો છું, નિર્વાણને પ્રાપ્ત થઈ ગયો છું અને કેવળ સુખમાં જ રહું છું. મારી દ્રષ્ટિમાં વિધિ કે પ્રતિષેધ કશું નથી અને કશો બહારનો કે અંદરનો પણ ભેદ નથી. હે વ્યાધ, એવી રીતે હું યથાસ્થિતપણે એક જ સ્થિતિમાં રહું છું. ત્યાં કાકતાલીયની પેઠે આજે તમે મારી પાસે આવી ચડ્યા છો. આમ જેવી સ્વપ્નાવસ્થા છે, જેવા અમે છીએ, જેવું આ જગત છે, જેવા તમે છો અને જેવું આ દ્રશ્ય છે તે સર્વ મેં તમને કહી બતાવ્યું. જેવા તમે દ્રષ્ટા છો, જેવું આ અંદરનું દ્રશ્ય છે, જેવું આ આગળ દેખાતું બહારનું દ્રશ્ય છે, જેવા તેમની અંદર થનાર રાગદ્વેષ આદિ ભાવો છે, જેવું બ્રહ્મ છે અને જેવા આ આપણી પાસે રહેલ મનુષ્યોના સમૂહ છે તે સર્વ મેં તમને કહી સંભળાવેલું છે. હે વ્યાધ, આ બધું મિથ્યા છે એમ સમજી તમે શાંત થઈને રહો. હે રામ, હે વ્યાધ, આ બધું મિથ્યા છે એમ સમજી તમે શાંત થઈને રહો. કેમ કે આ સર્વ સત્તા શાંત ચિદાકાશ રૂપ છે. કેમ કે આ સર્વ સત્તા શાંત ચિદાકાશ રૂપ છે. આ આત્મસત્તા શાંતિ પામે છે એટલે પોતાની પેટે જ તેમાં નિર્વાણ દશાનો અનુભવ થાય છે, અથવા તો કશું તેમાં ભાસતું જ નથી. વ્યાધ બોલ્યો, જો એમ જ હોય તો હું અને તમે આ અથવા દેહાદિક
વ્યાધ બોલ્યો, જો એમ જ હોય તો હું અને તમે અથવા દેહાદિક સર્વ પરસ્પર એકબીજાના સ્વપ્ન પુરુષ રૂપે છીએ અને પ્રાતિભાષિક રૂપ તથા અસત્ય તથા પારમાર્થિક રૂપ સત્ય છે. મુનિ બોલ્યા, એમ જ છે. આ પરસ્પર એકબીજાના સ્વપ્નની પેઠે સ્થિતિને પ્રાપ્ત થઈ રહેલા છે અને અન્યોન્ય આત્માની અંદર સદરૂપ તથા અસદરૂપ અનુભવમાં આવે છે. જે જીવ દ્રશ્યને જેવા પ્રકારનું સમજે છે તેને તેવા જ પ્રકારનું અનુભવમાં આવે છે. ઘડો એક જ છે, પણ જો તેને તેના કપાલ, અવયવો તથા પરમાણુ આદિ રૂપે જોઈએ તો તે અનેક પ્રકારનો જણાય છે અને તેમાં એકપણું પ્રતીતિમાં આવવાથી તે એક પણ છે. તે જ પ્રમાણે એક જ પરબ્રહ્મ વસ્તુ વિવરભાવથી નાના પ્રકારે થઈ રહેલ છે અને એકરૂપ પણ છે. તેમાં જેઓ ભેદદર્શી છે તેમને એકતા વિશે અસત્યપણું લાગે છે અને જેઓ એકતાને માનનાર છે તેમને અનેકપણું અસત્ય જણાય છે. બંનેને તટસ્થ રૂપે જોનારા બંને ભાવની પ્રતીતિ થાય છે. બંનેને તટસ્થ રૂપે જોનારાને બંને ભાવની પ્રતીતિ થાય છે. પરંતુ તત્વવેત્તાઓની દ્રષ્ટિમાં તો જાગ્રત અવસ્થામાં સ્ફુરી આવતા સ્વપ્નનગરના છે. પરંતુ તત્વવેત્તાઓની દ્રષ્ટિમાં તો જાગ્રત અવસ્થામાં સ્ફુરી આવતા સ્વપ્નનગરના છે. જેવું કેવળ ચિદ્રૂપ જ અનુભવમાં આવે છે તે પ્રથમ કોઈ દિવસ ન દીઠેલા દૂર દેખાતા નગરના જેવું આભાસરૂપ છે. આમ આ સર્વ મેં તમને યથાર્થ કહી બતાવ્યું છે. મેં તમને હંમેશા બોધ આપ્યો છે. તમે પોતે ડાહ્યા છો, વિવેકી છો અને સર્વ જાણો છો. માટે તમે હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ સુખેથી કરો. હું તમને આ પ્રમાણે બોધ આપ્યા કરું છું. પરંતુ હે વ્યાધ, તમે માની લીધેલી જગતના સત્યપણાની ભ્રાંતિમાં જ તમારી બુદ્ધિ વિશ્રાંત થઈ રહી છે. જો કે ક્ષણવાર પ્રબોધનો ઉદય થતાં તેમાં વિશ્રાંત થાય છે, પરંતુ હજી દ્રઢ રીતે તે પરમપદમાં વિશ્રાંત થતી નથી. જળ ધારણ કરવા રૂપી કાર્યના સંબંધમાં જેમ લાકડું, કમંડલું આદિ આકાર રૂપે પરિણામ ન પામે તો તેમાં જળ રહી શકતું નથી, તેમ આ બોધ પણ અભ્યાસ વડે પરમ ઉત્કૃષ્ટ પ્રખર પરિણામને ન પામે તો તે ચિત્તની અંદર પ્રવેશ કરતો નથી. જળ ધારણ કરવા રૂપી કાર્યના સંબંધમાં જેમ લાકડું, કમંડલું આદિ આકાર રૂપે પરિણામ ન પામે તો તેમાં જળ રહી શકતું નથી, તેમ આ બોધ પણ અભ્યાસ વડે પરમ ઉત્કૃષ્ટ પ્રખર પરિણામને ન પામે તો તે ચિત્તની અંદર પ્રવેશ કરતો નથી. ગુરુ અને સત્શાસ્ત્રોના એક સેવનને લીધે અને અભ્યાસ વડે ચિત્ત બોધની અંદર વિશ્રાંત થાય છે તથા તેની દ્વૈત અદ્વૈત સંબંધી સર્વ દ્રષ્ટિ ક્ષીણ થઈ જાય છે. એટલે ચિત્તની નિર્વાણ દશા થાય છે એમ અનુભવીઓનું કહેવું છે. માન અને મોહથી રહિત, સંગદોષને જીતેલા, નિરંતર અધ્યાત્મ વિષયમાં સ્થિર રહેલા, કામના રહિત, સુખ દુઃખનો સમ્યક અનુભવ કરાવનાર, દ્વંદ્વોથી મુક્ત અને મૂઢતાથી રહિત તત્વવેત્તાઓ તે સુખ દુઃખનો અનુભવ કરાવનાર, દ્વંદ્વોથી મુક્ત એ સાથે લેવાય, છૂટું ન પડે. આ ગીતાનો શ્લોક છે. 15મો અધ્યાય પુરુષોત્તમ યોગનો 5મો શ્લોક. નિર્માણ મોહ જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈ વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન્તે મૂઢા પદમ વ્યયમ તદ. એ જ આખો શ્લોક જ છે. પણ સુખ દુઃખ દ્વંદ્વ પછી એમ છૂટું નહીં પણ ભેગું આવે, એનાથી મુક્ત એમ. નિર્માણ મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈ વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન્તે મૂઢા પદમ વ્યયમ તદ. એ રીતે માન અને મોહથી રહિત, સંગદોષને જીતેલા, નિરંતર અધ્યાત્મ વિષયમાં સ્થિર થઈ રહેલા, કામના રહિત, સુખ દુઃખનો સમ્યક અનુભવ કરાવનાર, દ્વંદ્વોથી મુક્ત અને મૂઢતાથી રહિત તત્વવેત્તાઓ તે અવિનાશી પરમપદને પામે છે.
માન અને મોહથી રહિત, સંગદોષને જીતેલા, નિરંતર અધ્યાત્મ વિષયમાં સ્થિર રહેલા, કામના રહિત, સુખ દુઃખનો સમ્યક અનુભવ કરાવનાર, દ્વંદ્વોથી મુક્ત અને મૂળતાથી રહિત તત્વવેત્તાઓ તે અવિનાશી પરમ પદને પામે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો યથાભૂતાર્થ વર્ણન નામનો સર્ગ 154મો સમાપ્ત. બધા ગીતાનો અર્થ કરે છે દ્વૈતથી કરે છે, અને એમાં દ્વૈતાદ્વૈત નથી. એમાં તુર્ય સુધી બીજા બધા જે સત્શાસ્ત્રો છે અને બધા જે અવતારો, પૈગંબરો, જગતગુરુઓ, વિશ્વ વિભૂતિઓ જે બધા છે એમાં તુર્ય સુધી છે, અને આમાં તુર્યાતીત છે, તુર્યથી પર. પેલું સાક્ષીપણાથી છે, એટલે સાક્ષી સાક્ષ્યનું દ્વૈત છે, અને આમાં સાક્ષી સાક્ષ્ય દ્રષ્ટા દ્રશ્ય એવું દ્વૈત નથી, પણ અખંડ જે મહાચિદાકાશ જ્યોતિ, અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય, ખ્યાલ આવે? એટલે અખંડ ચૈતન્ય. આ આકાશ છે એ અખંડ છે, મહાસાગર અખંડ છે, સૂર્યપ્રકાશ અખંડ છે. એવી રીતે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ અનંત અખંડ અભેદ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. આખો અનંત સંપૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ છે. આ સત્રાક્ષર પહેલી વહેલી વાર શિવોરામાં ઉચ્ચારાયું હતું. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. શિવોરા તત્વ લીમડા નીચે પહેલી વાર આ સત્રાક્ષર ત્યાંથી. અને સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે એ ત્યાં નર્મદા નિકોરા એ ત્યાં અંબાની છે. સ્વયં મહાચિદ પછી બોર્ડ મૂક્યું હતું, સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. એટલે આ બધું છે એ ભ્રાંતિથી આ જીવ જગત દેખાય છે, અને જ્ઞાન થાય, પૂર્ણબોધ થાય એટલે બધું મહાચિદાકાશ છે. ખ્યાલ આવે? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આ જ છે. સર્ગ 155મો વ્યાધની તપશ્ચર્યા વગેરે. આ 155મા સર્ગમાં વ્યાધના મૂળ તપ વડે ઘણા લાંબા કાળના કલેશને લીધે વિધાતાનું વરદાન મળતા આકાશ ગતિ, શરીરનું વધવું તથા મરણ થયા વિશે મુનિ વર્ણન કરશે. અગ્નિદેવ બોલ્યા, એ પ્રમાણે તે મુનિના વચન સાંભળી એ વ્યાધ તે વનની અંદર ચિત્રમાં આલેખેલી પ્રતિમાની પેઠે વિસ્મયથી જળ જેવો બની ગયો. તેનું ચિત્ત પોતાના અભ્યાસ વિના પરમપદમાં વિશ્રામ થયું નહીં. જાણે તે સમુદ્રમાં તાણાતો જતો હોય. વ્યાધે મુનિથી બધું સંપૂર્ણ જ્ઞાન સાંભળ્યું, પણ પોતે અંદર ભ્રાંતિ રાખીને સાંભળ્યું કે આ જે બધું દેખાય છે દ્રશ્ય, ભ્રાંતિ, તો એનો છેડો ક્યાં છે, એનો અંત ક્યાં છે? એટલે એને ભમણું થયું. ભ્રાંતિ રાખ્યા વગર સાંભળ્યો તો પરમપદમાં સીધો સ્થિર થઈ જાત, પણ ભ્રાંતિ રાખીને આખું સંપૂર્ણ જ્ઞાન સાંભળ્યું કે આ જ છે પરમ ચિદાકાશ, પરમપદ, પૂર્ણ વિશ્રાંતિ, આ જ છે. તો એ પણ ભ્રાંતિ રાખીને સાંભળ્યું. એટલે કે આ જે દ્રશ્ય દેખાય છે તો એનો અંત ક્યાં છે, અવિદ્યાનો અંત ક્યાં છે? એમ તો એ તો જડે જ નહીં. ભ્રાંતિનો કોઈ જે કાંઈ ન હોય એનો અંત જડે જ નહીં. અને જે છે તો એ તો સીધું પહેલાં આ જે દ્રશ્ય છે એના સાક્ષીપણાથી, અને પછી દ્રશ્ય નથી એટલે તુર્યાતીત. દ્રશ્યને જાણનાર તરીકે સાક્ષી, પણ દ્રશ્યની ભ્રાંતિ નથી એટલે સાક્ષી સાક્ષ્ય, દ્રષ્ટા દ્રશ્ય દ્વૈત નથી એટલે તુર્યાતીત, એટલે અખંડ, એટલે મહાચિદાકાશ જ છે. મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है, એ રીતે. અને પછી મહાચિદાકાશ પ્રકાશે જ્યાં હું ન હોય. રમણ કહે છે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. તો એ પરમાત્મા એમ કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. પ્રકાશ એમ કે જ્યાં હું ન હોય ત્યાં પ્રકાશ એમ કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. હું કેવલ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું, અનંત અખંડ મહાચિદાકાશ છું. હું પોતે
મા ચિદાકાશ પ્રકાશે. અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ એ ચૈતન્ય પોતે પ્રકાશે, અખંડ ચૈતન્ય, આકાશ જેવું અખંડ ચૈતન્ય, બધું ભરપૂર, કોઈ જગ્યા ખાલી નહીં. એના ઉપર કાંઈ નહીં, એના વિના કાંઈ નહીં, એમાં બીજું કાંઈ નહીં, બીજું કાંઈ થતું નથી. તો એવું એ અજરામર ચિદાકાશ અજરામર અખંડ અવિનાશી છે, એ એક જ છે. તો આ બધું બધું જેને પૂર્ણ બોધ થાય એના માટે બધું ચૈતન્ય છે. જેમ મહાસાગરના જળનું હાલવું દુલવું થાય તો અનંત ચક્રી, અનંત ફીણ, અનંત મોજા, અનંત ફીણ પરપોટા ભાસે. પણ પૂર્ણ બોધ થાય તો અખંડ જળ જ છે ને અખંડ મહાસાગર જ છે. જુદું ચલન નથી, હાલવું દુલવું જુદું નથી, ચક્રી તરંગ ફીણ પરપોટા જુદા નથી, અને એના નામરૂપને એ બધું વિવિધતા વિચિત્રતા, લીલા લહેર, હિલ્લોલ કલ્લોલ, ચિત્ર વિચિત્ર, ઉથલ પાથલ કશું નથી. અને અખંડ જળ છે, અખંડ મહાસાગર. એમ અખંડ ચૈતન્ય છે, અખંડ મહાચિદાકાશ છે. જો હોય સો એ પૂર્ણ બોધ છે. પણ ભ્રાંતિ રાખીને સાંભળે એટલે ભ્રાંતિ ચાલુ રહે, અને ભ્રાંતિ ન રાખે તો છે જ. એ મેળવવાનું નથી, કાંઈ કરવાનું નથી, છે જ. સમજે? પરમાત્મા પ્રથમથી રહેલા છે, નવા આવતા નથી, અને ભ્રાંતિ થયેલી જ નથી. સમજે? જેમ કે વારંવાર છેક સુધી વસિષ્ઠ રામને સ્વપ્નનું દ્રષ્ટાંત આપે કે કેવી રીતે આ જાગ્રત નથી. તો કે જે એક જ ચિત્ત છે, સંકલ્પ કલ્પના, તો એ જ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણ આકારે ભાસે છે. તો એ જ ચિત્ત છે, એ જાગ્રત છે, એ જ ચિત્ત છે, એ સ્વપ્ન છે, એ જ ચિત્ત છે, એ સુષુપ્તિ છે. અને જે સાક્ષી ચૈતન્ય છે, જે અખંડ ચૈતન્ય છે, સાક્ષી રૂપે એ ત્રણેય અવસ્થાને એક સરખું રહીને, પોતે પોતાના સ્વરૂપમાં રહીને, નિર્વિકાર રહીને એ ત્રણેય અવસ્થાને જાણે છે. અને ત્રણેય અવસ્થાથી રહિત છે ને એનાથી પર છે. પછી ત્રણેય અવસ્થા વગરનું જે સાક્ષી ચૈતન્ય છે એ જ અખંડ ચૈતન્ય છે. તુર્ય છે એ જ તુર્યાતીત છે, પરમપદ અને પૂર્ણ વિશ્રાંતિ. પરમ ચિદાકાશ, પરમપદ, પૂર્ણ વિશ્રાંતિ. ખ્યાલ આવે? આ જે ચૈતન્ય છે ત્યાંથી જાણવું પડે કે આ બધું છે, આખું આકાશથી પૃથ્વી, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ પ્રલય, અનંત નામરૂપ, અનંત વિવિધતા વિચિત્રતા. તો આ બધાને જાણનાર છે, સર્વત્ર સદા જે રહેલું ચૈતન્ય જાણનાર છે, એ સાક્ષી છે. અને જાણનારમાં એ જાણવાનો વિષય છે અદ્રશ્ય ભ્રાંતિ, એ એમાં છે જ નહીં. એટલે દ્રશ્ય નથી એટલે દ્રષ્ટાપણું પણ નથી, સાક્ષ્ય નથી એટલે જે જણાય છે તે દ્રશ્ય જગત એ નથી, એટલે સાક્ષીપણું પણ નથી. અને પછી અખંડ ચૈતન્ય છે, તુર્યાતીત છે. સમજે? એટલે ચિદાકાશ અજરામર અખંડ અવિનાશી છે. પેલા એને સાક્ષીપણાથી જાણવાનું ચૈતન્યને, કે આ બધાને જાણનાર કોણ છે, બધે સર્વત્ર સદા, તો એ ચૈતન્ય છે. પછી જાણનાર છે, એમાં જે જણાય છે એ નથી. જેવી રીતે સ્વપ્ન જણાય છે તો ત્યાં અધિષ્ઠાન રૂપે ચિદાકાશ છે, તો સ્વપ્નને જાણનાર રૂપે એ ચૈતન્ય સાક્ષીપણે છે, તુર્ય. પણ સ્વપ્ન નથી, સ્વપ્ન બ્રહ્મ નથી, એટલે તુર્યાતીત. એ પોતે જ એ સાક્ષી છે, એ જ પરમાત્મા છે. સર્વત્ર સદા સર્વને જાણનાર જે ચૈતન્ય છે, અનુભવ છે, જ્ઞાન છે, બોધ છે, એ જ ચિદાકાશ છે. ચિદાકાશ સ્વસંવેદ્ય છે, પોતાથી જણાય છે. અને ચિદાકાશ સ્વયં પ્રકાશ છે, દ્રશ્ય પર પ્રકાશિત છે. જેમ સૂર્યથી ચંદ્ર પ્રકાશે છે, ચંદ્રથી સૂર્યનો પ્રકાશે, એવી રીતે પરમાત્મા સૂર્યથી આ સૂર્ય પ્રકાશે છે. આ સૂર્યથી પરમાત્મા સૂર્ય પ્રકાશતા નથી, પરમાત્મા સ્વયં પ્રકાશ છે. એટલે પરમાત્મા સૂર્યથી આ સૂર્ય પ્રકાશે છે. સમજે? એવી રીતે તેવી રીતે એ જે સ્વયં પ્રકાશ, જે સ્વસંવેદ્ય અને સહજ નિર્વિકલ્પ જે ચૈતન્ય છે, મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. સ્વસંવેદ્ય પોતાથી જ અનુભવાય છે ચૈતન્ય. એટલે અંદર કે છે કે જે રહ્યા હોય તો એ પોતે જ અનુભવે છે, એ બીજો અનુભવી શકતો નથી. જેવી રીતે સ્વપ્ન છે તો જે સ્વપ્ન અનુભવતું હોય જ્યાં સાક્ષીપણું, તો બીજો એ અનુભવી શકતો નથી. જ્યાં સાક્ષી સ્વપ્નને અનુભવતો હોય તો બીજો, એવી રીતે જ્યાં સાક્ષી પોતાને અનુભવતો હોય તો એ પોતે જ અનુભવે છે, બીજો અનુભવતો નથી. સમજાય? અને અજ્ઞાન શું છે કે એ સાક્ષીને ભૂલીને, પોતે સાક્ષી પરમાત્મા છે ભૂલીને દ્રશ્ય ભ્રાંતિને સાચી માને છે કે હું આ છું, આ જગત છે. એકચ્યુઅલી આ સ્વપ્ન છે, હું આ છું એ સ્વપ્ન પુરુષ છે, આ જગત છે એ સ્વપ્ન છે. અને ખરેખર એને જાણનાર, હું ને જગત, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ
આ બધું આકાશથી પૃથ્વી બધું દ્રશ્ય, તો એને જાણનાર એ સાક્ષી છે, એ પરમાત્મા છે. અને એની અંદર આ સાક્ષ્ય એટલે દ્રશ્ય નથી. કેવી રીતે? જેમ કે સ્વપ્ન છે, તેમાં સ્વપ્ન પુરુષ છે ને એની સ્વપ્ન સૃષ્ટિ છે, એનો સ્વપ્નનો સંસાર છે. તો ત્યાં એને જાણનાર જે સાક્ષી ચૈતન્ય છે, અધિષ્ઠાન કુટસ્થ આધારમાં એને જાણનાર જે છે, તો એ ચિદાકાશ છે. કારણ કે ચિદાકાશ તો પ્રથમથી છે જ, એ તો અનાદિ સિદ્ધ સત છે. ચિદાકાશ કાંઈ નવું આવતું નથી, એ તો અખંડ છે. તો ત્યાં સ્વપ્નનો ભ્રમ થાય છે. તો એ જેમ સ્વપ્નનો ભ્રમ થાય છે, એ ભ્રમ પરિવર્તિત થઈને જાગ્રતનો ભ્રમ થાય છે. એ જ ભ્રમ પરિવર્તિત થઈને સુષુપ્તિ નિદ્રાનો ભ્રમ થાય છે. એટલે એક જ ભ્રમ છે, ચિત્ત સંકલ્પ કલ્પના, એ એક જ ભ્રમ છે, એ ફર્યા કરે છે. જેમ જે એક જ જે મોજાઓ છે એ જળ ઉપર ફર્યા કરે છે, પણ જળમાં એક આકારો છે જ નહીં. મોજાનો આકાર હાથમાં લઈએ તો નિરાકાર જળ જ છે, નિરાકાર મહાસાગર જ છે. એમ નિરાકાર ચૈતન્ય જ છે અને નિરાકાર મહાચિદાકાશ જ છે. અને એ અનંત અખંડ અભેદ છે, અનાદિ અનંત અજરામર અખંડ અવિનાશી. એટલે સાક્ષીપણાથી પરમાત્મા જાણી શકાય છે કે આ હુંને કોણ જાણે છે, આ જગતને કોણ જાણે છે, જાગ્રતને કોણ જાણે છે, સ્વપ્નને કોણ જાણે છે, સુષુપ્તિને કોણ જાણે છે. એ સાક્ષી પરમાત્મા છે. અને જાણે છે એમાં સ્વપ્ન નથી, જાગ્રત નથી અને સુષુપ્તિ નથી. જાણનારમાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નથી. જાણનારમાં આ સૃષ્ટિ કે બ્રહ્માંડ કે વિશ્વ કે સંસાર કે જગત કે સર્ગ એ કશું નથી. અને પોતે અખંડ ચૈતન્ય છે, નિરંજન નિરાકાર નિર્વિકાર, પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર. તો જ્યાં આત્મા પોતાને જાણે છે તો એ પોતે પરમાત્મા છે. અને જ્યાં આત્મા પોતે દ્રશ્યની કલ્પના કરીને પછી એને પોતાની સાથે જોડે છે, તો હું આ છું, આ જગત છે, એમ સમજાય. પણ કલ્પના છે જ નહીં, સ્વપ્નની કલ્પના છે. તો જે સાક્ષી છે, જાગ્રત છે, સ્વપ્નની કલ્પના છે, ત્યાં ચિદાકાશ છે, ચૈતન્ય છે, સમજાય. તો એ સંકલ્પ કલ્પનાને એ પોતાની સાથે જોડે, હું આ સ્વપ્ન પુરુષ છું, આ મારું સ્વપ્ન છે, એવો ભાસ થાય. તેવી રીતે એ ચિદાકાશ, આ જાગ્રત છે ત્યાં ચિદાકાશ છે. જેમ સ્વપ્ન છે ત્યાં ચિદાકાશ છે, તો એ જ સ્વપ્ન ફરીને જાગ્રત થાય છે બદલાઈને. તો ત્યાં જે એ ચિદાકાશ તો નિર્વિકાર જ છે, નિરાકાર જ છે. તો એ આ કલ્પના છે કે હું આ છું ને આ જગત છે. તો જેમ સ્વપ્ન પુરુષના સ્વપ્ન સૃષ્ટિ છે, આ જાગ્રતનું સ્વપ્ન છે, એનું આ સ્વપ્ન પુરુષ છે, એની સ્વપ્ન સૃષ્ટિ છે. તો એ જે એને જાણનાર જે સાક્ષી છે, જેમ સ્વપ્નને જાણનાર સાક્ષીમાં સ્વપ્ન નથી, એમ જાગ્રતને જાણનાર સાક્ષીમાં જાગ્રત નથી, એમ સુષુપ્તિને જાણનાર, નિદ્રાને જાણનાર સાક્ષીમાં નિદ્રા નથી. પછી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નથી અને પોતે સાક્ષી પરમાત્મા છે ને સીધું. પણ એ આ જેમ સ્વપ્નમાં સ્વપ્ન પુરુષને પોતાની સાથે જોડે એટલે એમ લાગે હું સ્વપ્ન પુરુષ છું, પછી અમારો સ્વપ્નનો સંસાર છે, સૃષ્ટિ છે, એમ. તો એવી રીતે આ જાગ્રત છે, આ જાગ્રતનો સ્વપ્ન પુરુષ છે અને એની જાગૃતિ સ્વપ્ન સૃષ્ટિ છે. તો ચિદાકાશ પોતે સાક્ષી પરમાત્મા પોતે આ જાગ્રતના સ્વપ્ન પુરુષ સાથે પોતાને જોડે એટલે એમ લાગે હું આ છું ને જગત છે. અને ન જોડે તો પોતે મુક્ત છે અને પોતે પરમાત્મા છે, પરબ્રહ્મ છે, પરમ ચિદાકાશ છે. ક્લિયર છે? અહીં પ્રત્યક્ષ છે. કેવી રીતે? અહીં પ્રત્યક્ષ છે. ક્યાં છે હું અને ક્યાં છે જગત? એટલે હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. હું મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છું. હું પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન છું. હું પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન છું. અને હું પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છું. પછી સાક્ષી પણ નથી, કારણ કે દ્રશ્ય નથી, માટે દ્રશ્યને જાણનારનો આરોપ પણ નથી, એટલે સાક્ષી નથી, તુર્ય નથી, અને સીધું તુર્યાતીત. તો હું તુર્યાતીત, અજરામર, અખંડ અવિનાશી છું. હું પૂર્ણ બ્રહ્મ, અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી છું. પછી ત્યાં વિચારવાણી શબ્દ નથી. સોચના કહેના સુનના નહીં હે, યાદ રખના ભૂલના નહીં હે. પરાપશ્ચનથી મધ્યમાં વૈખરી પણ નથી, કોઈ છે જ નહીં. દ્રષ્ટા દ્રશ્ય નથી, સાક્ષી સાક્ષ્ય નથી. એટલે ત્યાં શું છે? તો પરમ ચિદાકાશ, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ. હું પરમ ચિદાકાશ, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ છું. એ સાચું હું અને આ ખોટું. સ્વપ્નનો સ્વપ્ન પુરુષ કે જાગ્રતનો સ્વપ્ન પુરુષ
અથવા નિદ્રાનો સ્વપ્નપુરુષ, તો એ ખોટું હું, આભાસ હું, આભાસ એપિયરન્સ, આભાસ માત્ર, ઇલ્યુઝન, ભ્રમ માત્ર. અને સાચો હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને શૂન્યભાસ અનંત કોટી, ખોટો હું શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો, હાય ही નહીં, છે જ નહીં, 0 આ જે કહે છે તે જ નિર્વાણ પદ છે અથવા કાંઈ બીજું નિર્વાણ પદ હશે, એવા સંશયને લીધે એ વ્યાધ યૌવનવાળા મૂર્ખ માણસની પેઠે શાંતિ પામ્યો નહીં. આ જગત અવિદ્યા રૂપ જ છે એવું. હા, આ જે કહે છે તે જ નિર્વાણ પદ છે અથવા કાંઈ બીજું નિર્વાણ પદ હશે. દ્વિધા રહી ને, ભ્રાંતિ રહી. પણ એટલે વસ્તી કે જરા અમને શરૂઆતમાં કે તમને મારા વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો કહું, નહીં તો રાખમાં હવન કર્યા જેવું થાય. અને પછી કે પહેલાં હું પ્રતિજ્ઞા કરું છું, પછી તમારે પૂછવું એ પૂછો. આકાશમાં જેમ નીલ રંગ દેખાય છે પણ આકાશનો કોઈ રંગ નથી, એમ બ્રહ્મમાં જગતરૂપી રંગ દેખાય છે પણ બ્રહ્મમાં જગતરૂપી કોઈ રંગ નથી. હવે પૂછવું હોય તો પૂછો. પહેલેથી જ લઈ લીધું, પછી કે પૂછો. હવે હું પૂછે છે એનું હું પૂછે, ને નથી એનું હું પૂછે. જો હૈ સો હૈ. સહજ પરમ શાંતિ, સહજ પરમ પ્રકાશ, સહજ પરમ આનંદ, સહજ પરમ શાંતિ, સહજ અનંત પ્રકાશ, સહજ અનંત આનંદ, સહજ અનંત શાંતિ. એ કેવળ સ્વરૂપ છે, કેવળ સ્વસ્વરૂપ, કેવળ મા ચિદાકાશ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. એને દ્વિધા રાખી, ભ્રાંતિ રાખી. જો મુનિના વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ કર્યો તો કાંઈ કરવો પણ નહોતો. પણ આ મુનિ કે છે સાચું છે કે પછી આ દેખાય છે સાચું છે. અરે પરમાત્મા સાચા છે કે આ માયા સાચી છે પૂછવાનું ન હોય. નો કયો તોય પરમાત્મા સાચા છે, અને નો કયો તોય માયા કાંઈ નથી. માયા નથી નો કયો ને તોય માયા ને પરમાત્મા છે એમ નો કયો ને તોય પરમાત્મા છે. પરમાત્મા છે કેનારોય પાક્યો નથી અને માયા નથી કેનારોય પાક્યો નથી, કારણ કે પરમાત્મા કેવળ પરમાત્મા છે, અખંડ સચ્ચિદાનંદ. અને સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિત એટલે સચ્ચિત આનંદ. ચિત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. એટલે હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું આ નથી ને આ બધું નથી. સાક્ષીપણું પણ નથી, કારણ કે ન હોય એનું સાક્ષીપણું ન હોય. એટલે હું તુર્યાતીત અજરામર અખંડ અવિનાશી છું. સહજ પરમ શાંતિ છે કે નહીં? જો છે ને આ જે કહે છે તે જ નિર્વાણ પદ છે અથવા કાંઈ બીજું નિર્વાણ પદ હશે, એવા સંશયને લીધે એ વ્યાધ યૌવનવાળા મૂર્ખ માણસની પેઠે શાંતિ પામ્યો નહીં. એટલે ગીતામાં કીધું છે બીજા અધ્યાય સાંખ્યયોગમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં, સંશયાત્મા વિનશ્યતિ. જે સંશય કરનારો છે ને એનો નાશ થાય છે. એને આ લોકમાંય શાંતિ નહીં, પરલોકમાંય શાંતિ નહીં. પરમાત્મામાં શું સંશય કરવાનો છે? આ બધું કોણ પ્રકાશી રહ્યું છે? જેમ અત્યારે તમે આમાં બેઠા એટલે સૂર્ય ન દેખાય, પણ બધું કોણ પ્રકાશી રહ્યું છે? સૂર્યનારાયણ ભગવાન. તો પરમાત્મા સૂર્ય તો સૂર્ય નો સૂર્ય છે. સૂર્ય આ સૂર્યને પ્રકાશનાર પરમ સૂર્ય છે. સમજાય? એમાં શું શંકા? ખાલી સીધે સીધું અજ્ઞાન હોય ને, ગમે એવું મૂર્ખ હોય ને તો એમ કે આ બધું કોણ, આ આખું અનંત છે, કોણ પ્રકાશી રહ્યું છે? એ જ પરબ્રહ્મ છે, એ જ પરમ ચિદાકાશ છે, એ જ મહાચિદાકાશ છે, એ જ પરમાકાશ છે, એ જ પરબ્રહ્મ છે, અખંડ સચ્ચિદાનંદ. આ બધું કોણ પ્રકાશી રહ્યું છે? તો પછી સમજે કોઈ એમ કે ને કે હવે હું જાઉં છું એટલે મારા વગર તમને નહીં ચાલે, તમે કે સૂર્યનારાયણ ભગવાનને ભેળા લઈ જાજો, અમારે ભલે અંધારું રહ્યું. ચાલો
આ જગત અવિદ્યારૂપ જ છે એવું ચિત્તમાં બરાબર રીતે સ્થિર ન થવાથી તેણે વિચાર્યું કે આ દ્રશ્ય અવિદ્યા નામની બ્રહ્મની શક્તિથી ઉત્પન્ન થયેલું છે અને તે સત્ય છે. પછી તેણે પોતાના ચિત્તમાં નિર્ણય કર્યો કે આ દ્રશ્યનો અવધિ કેટલે સુધી દૂર હશે. એ વાત હું તપ વડે કોઈ અપૂર્વ શરીર મેળવીને પૃથ્વીથી ઉપરના ભાગમાં દૂર રહી શકે એવા વિશાળ પ્રમાણવાળા દેહ વડે જોઈ જઈશ. ભાવ અને અભાવ એ બંને રૂપે પ્રતીતિમાં આવતા આ દ્રશ્યના અંતે સુખથી રહી શકીશ. માટે જ્યાં આકાશ પણ ન હોય તેવા રહસ્ય સ્થળમાં હું જાઉં. આવો પોતાના હૃદયમાં નિર્ણય કરી તે પોતે મૂર્ખ અવિવેકી જ રહ્યો. એ વ્યાધને તે મુનિએ આપેલો ઉપદેશ અભ્યાસના અભાવે ભસ્મમાં કરેલા હોમના જેવો નિષ્ફળ નીવડ્યો. પછી તે દિવસથી એ વ્યાધે પણ પોતાના કરેલા નિર્ણય વડે પોતાનો પારધીનો ભાવ છોડી દીધો અને મુનિઓની સાથે તપ કરવાનો આરંભ કર્યો. એ જગતની અંદર મુનિઓની સાથે નિવાસ કરી તપસ્વીના ધર્મો પાળી ઘણા હજારો વર્ષો સુધી તેણે મોટું તપ કર્યું. તપ કરતાં તેણે પછી કોઈ સમય તે મુનિને પૂછ્યું કે મને ક્યારે આત્મવિશ્રાંતિ મળશે. ત્યારે મુનિએ તેને નીચે પ્રમાણે કહ્યું. મુનિ બોલ્યા, મેં તમને જે જ્ઞાનનો ઉપદેશ કર્યો છે તે જીર્ણ કાષ્ઠમાં રહેલા અલ્પ અગ્નિની પેઠે તમારા હૃદયમાં અલ્પ રૂપે અથવા નિગૂઢ રૂપે રહેલું છે, પરંતુ તે હમણાં જ બાળી શકાય તેવા અને બાળી નાખવાની યોગ્ય તેવા આ દ્રશ્યરૂપી અનર્થને દબાવી શક્યું નથી. અને અભ્યાસના અભાવને લીધે તમે પરમ મંગળમય જ્ઞાનને વિશે વિશ્રાંત થયા નથી. અભ્યાસ વડે ઘણા લાંબા કાળે તમે જ્ઞાનમાં અત્યંત વિશ્રામ પામશો. હવે પછી હું તમને તમારા ભાવિ વિશે નિર્ણય કહું તે તમે સાંભળો. તે નિર્ણય તમને કર્ણના આભૂષણ જેવો અને ભવિષ્યકાળમાં આશ્ચર્ય ઉપજાવે તેવો છે. તમે જો કે આત્મજ્ઞાન માટે આરંભ કર્યો છે, છતાં તમે આત્માને જ્ઞાનના સ્થિર સાર રૂપે ઓળખ્યો નથી. તેથી તમારું ચિત્ત હિંડોળાના જેવું ચપળ છે. તમે જો કે આત્મજ્ઞાન માટે આરંભ કર્યો છે, છતાં તમે આત્માને જ્ઞાનના સ્થિર સાર રૂપે ઓળખ્યો નથી. તેથી તમારું ચિત્ત હિંડોળાના જેવું ચપળ છે. તમે મૂર્ખની ગણતરીમાં પણ નથી, તેમ પંડિતની ગણતરીમાં પણ નથી. વિસ્તારવાળું આ અવિદ્યારૂપી જગત કેવડું હશે એવા પોતાના વિકલ્પ વડે તમે તપ કરવાનો આરંભ કર્યો છે. હજી આવું ઘોર વિશાળ તપ તમારે સેંકડો યુગ સુધી અનેક જન્મો પર્યંત કરવાનું છે. ત્યાર પછી બ્રહ્મા પ્રસન્ન થઈને દેવતાઓ સાથે તમારી પાસે આવશે. હે શ્રેષ્ઠ, શેષના નીચે ટાંચશે. પોતાની જાતિમાં પ્રસિદ્ધ એવા હિંસા આદિ અનર્થોનો ત્યાગ કરી દેવાથી તથા તપમાં પ્રવૃત્ત હોવાથી વ્યાધને શ્રેષ્ઠ એવું વિશેષણ આપ્યું છે. હે શ્રેષ્ઠ વ્યાધ, વરદાન દેવા તૈયાર થયેલા બ્રહ્મા પાસે તમે પોતાના સુપ્રસિદ્ધ અજ્ઞાનને લીધે તમારો સંશય ટાળવા સારું આવું કાંઈ વરદાન માગશો. હે મહારાજ, આ દેખાતી દ્રશ્યરૂપ અવિદ્યાની ભ્રાંતિ જ્યાં સુધી કાયમ છે ત્યાં સુધી અરીસાની પેઠે નિર્મળ રૂપે રહેલ બ્રહ્મની અંદર પ્રતિબિંબરૂપ મેલથી મુક્ત એવો કોઈ પણ ભાગ નથી. પ્રતિબિંબરૂપ મેલથી યુક્ત એવો કોઈ પણ ભાગ નથી. પરમાણુ જેવા સૂક્ષ્મ આકારે રહેનારા અને અંદર રહેનાર ચિદાકાશરૂપી દર્પણમાં પણ તે જ્યાં હોય ત્યાં આ જગત પ્રતિબિંબિત થયેલું દેખાય છે. માટે અનેક અનર્થો પેદા કરનારું આ દ્રશ્ય કેવું હશે અને તેને અંતે અનંત આકાશના જેવું બ્રહ્મ કેટલેક દૂર હશે તે મારે અવશ્ય જોવું છે. તે અર્થને હું પ્રત્યક્ષ અનુભવ કરવા માટે નીચેનું વરદાન માગું છું. હે દેવ, હે ઈશ્વર, આપ તે સાંભળો અને આપ મને નિર્વિઘ્ને તરત આપો. આ મારું શરીર નિરોગ અને સ્વચ્છંદ મૃત્યુવાળું થાવ. સ્વચ્છંદ એટલે પોતાની ઈચ્છા અનુસાર મૃત્યુને સ્વાધીન કરવાની યોગ માર્ગમાં એક જાતની સિદ્ધિ બતાવી છે તે વડે યુક્ત. આ મારું શરીર નિરોગ અને સ્વચ્છંદ મૃત્યુવાળું થાવ
તેમજ તે ગરુડના જેવા વેગ વડે આકાશમાં ગતિ કરનાર થાવ. પ્રત્યેક ક્ષણે પ્રત્યેક અવયવની અંદર એ શરીરની યોજન પર્યંત વૃદ્ધિ થતી રહો અને ક્રમે કરીને જગતના બાહ્ય પ્રદેશમાં જતા તે આકાશના જેવા વિશાળ રૂપને ધારણ કરનાર થાવ. હે પરમેશ્વર, હું આકાશ સાથેના આ અનંત દ્રશ્યનો અંત જોઈ શકું એ જ મારું મુખ્ય વરદાન છે. હે સુશીલ વ્યાદ, તમે જ્યારે એ પ્રમાણે વરદાન માગશો ત્યારે દેવોના દેવ એવા મહાસમર્થ બ્રહ્મા ભલે તેમ થાવ એવું કહેશે અને તમને વરદાન આપીને અંતર્ધાન થઈ જશે. આમ સ્વર્ગપતિ એવા તે મહાદેવ બ્રહ્મા પધારી જશે. ત્યાર પછી તપ વડે દુબળો પડી ગયેલો તમારો દેહ ચંદ્રમાના જેવી કાંતિવાળો થઈ જશે. તે જ ક્ષણે તમારો એ દેહ મારી આજ્ઞા લઈને તથા મને નમસ્કાર કરીને પોતાના મનમાં રહેલી વાત જોવાની ઈચ્છાથી આકાશમાં ઉડશે. ત્યારે તમારો તે દેહ જાણે બીજો કોઈ ચંદ્રમા હોય અથવા કેમ જાણે બીજો સૂર્યનો ઉદય થયો હોય અથવા ચંદ્ર અને સૂર્ય એ બંનેની સ્પર્ધાથી જાણે બીજો કોઈ વડવા નર સમુદ્રમાંથી બહાર આવી ઊભો હોય એવો મહાદેદીપ્યમાન દેખાશે. પછી દ્રશ્યનો તથા આકાશનો અંત લેવા માટે તે ગરુડ વેગે ઝપાટેભેર ચાલ્યો જશે. જ્યાં નદીઓના અંતની પેઠે જગતનો અંત આવી રહેતા તે દેહ જગતને અંતે અત્યંત વધી જશે અને પ્રલયકાળમાં મત થઈ રહેલા મહાસાગરની પેઠે તે અનંત આકાશને પોતાના પરિમાણ વડે પૂરી દેશે. ત્યાર પછી મહાકાશની અંદર વૃદ્ધિ પામેલા અને મોટા શરીરવાળા તમે પ્રતિબંધથી રહિત તથા પોતાના આધારરૂપ અનંત આકાશનો આશ્રય પકડશો. આમ પરમાર્થરૂપી મહાકાશની અંદર શૂન્ય ભાગમાં રહેલા વંટોળિયા વાયુની પેઠે રહેલી અને સ્વભાવરૂપી દ્રવપણાના બળથી પ્રકટ થયેલા ચિદ્રૂપ મહાસાગરના તરંગો જેવી જણાયેલી અનેક સૃષ્ટિઓ તમે જોશો. જેમ એ પોતાના ચિદ્રૂપ આત્મ સ્વરૂપમાં સ્વપ્નની અંદર ચિદાકાશરૂપ સ્વપ્નનગર આદિ ભાસે છે, તેમ તમને તે સમયે નિર્બાધપણે અનેક સૃષ્ટિઓના સમૂહ ચિદાકાશની અંદર જોવામાં આવશે. જેમ મહાવિશાળ આકાશની અંદર ક્ષોભ પામેલા પવનને લીધે પાંદડાના અનેક સમૂહ ઉડ્યા કરે છે, તેમ તમારા દ્રઢ નિશ્ચયને લીધે તમે ચિદાકાશની અંદર અનંત સૃષ્ટિઓ દેખશો. મહેલની અંદર બેઠેલી સ્ત્રીઓ બહાર બેઠેલી નૃત્ય સભાને મહેલના ગોખના જાળિયામાંથી જોવા ઈચ્છે છે, ત્યારે તેમને તે જાળિયું વિદ્યમાન હોવા છતાં પણ જોવામાં પ્રતિબંધકારક ન હોવાથી નહીં જેવું જ છે. તે જ પ્રમાણે જેઓ તત્વના યથાર્થ સ્વરૂપને ઓળખનારા છે તેઓની દ્રષ્ટિમાં ચિદાકાશની અંદર આ વિચિત્ર જગતનું સ્વરૂપ વિદ્યમાન હોવા છતાં નહીં જેવું જ છે. મહેલની અંદર બેઠેલી સ્ત્રીઓ બહાર બેઠેલી નૃત્ય સભાને મહેલના ગોખના જાળિયામાંથી જોવા ઈચ્છે છે, ત્યારે તેમને તે જાળિયું વિદ્યમાન હોવા છતાં પણ જોવામાં પ્રતિબંધકારક ન હોવાથી નહીં જેવું જ છે. તે જ પ્રમાણે જેઓ તત્વના યથાર્થ સ્વરૂપને ઓળખનારા છે તેઓની દ્રષ્ટિમાં ચિદાકાશની અંદર આ વિચિત્ર જગતનું સ્વરૂપ વિદ્યમાન હોવા છતાં નહીં જેવું જ છે. મહેલમાં અંદર બેઠેલી સ્ત્રીઓ બહાર બેઠેલી નૃત્ય સભાને મહેલના ગોખના જાળિયામાંથી જોવા ઈચ્છે છે, ત્યારે તેમને તે જાળિયું વિદ્યમાન હોવા છતાં પણ જોવામાં પ્રતિબંધકારક ન હોવાથી નહીં જેવું જ છે. તે જ પ્રમાણે જેઓ તત્વના યથાર્થ સ્વરૂપને ઓળખનારા છે તેઓની દ્રષ્ટિમાં ચિદાકાશની અંદર આ વિચિત્ર જગતનું સ્વરૂપ વિદ્યમાન હોવા છતાં નહીં જેવું જ છે. જેમ ચંદ્રલોકમાં રહેનાર પુરુષની દ્રષ્ટિમાં પૃથ્વી ઉપર રહેલા મનુષ્યને ચંદ્રમંડળમાં દેખાતા ધુમાડામાં ઝાકળ આદિ પદાર્થોનો સમૂહ અત્યંત અસત્ય લાગે છે, તેમ પોતાના આત્માથી અનન્ય રૂપે જગતને સમજી રહેનાર તત્વજ્ઞની દ્રષ્ટિમાં પણ આ જગત દ્રશ્ય રૂપે અત્યંત અસત્ય જણાય છે. જેમ ચંદ્રલોકમાં રહેનાર પુરુષની દ્રષ્ટિમાં પૃથ્વી ઉપર રહેલા મનુષ્યને ચંદ્રમંડળમાં દેખાતા ધુમાડામાં ઝાકળ આદિ પદાર્થોનો સમૂહ અત્યંત અસત્ય લાગે છે,
તેમ પોતાના આત્માથી અનન્ય રૂપે જગતને સમજી રહેનાર તત્વજ્ઞની દ્રષ્ટિમાં પણ આ જગત દ્રશ્ય રૂપે અત્યંત અસત્ય જણાય છે. વળી સૃષ્ટિ, વળી ફરી આકાશ, ફરી સૃષ્ટિ અને વળી ફરી આકાશ એમ તમે અવલોકન કર્યા કરશો અને તમારો લાંબો સમય એમ જ ચાલ્યો જશે. પછી તમે સૃષ્ટિરૂપી પત્રની અંદર ભ્રમણ કરતા હશો ત્યારે તમને મહાવિશાળ કિંવા મોટા મહિમાવાળા એ આકાશની અંદર ફરવામાં ઉદ્વેગ ઉત્પન્ન થશે અને તમે તપના ફળનો અનુભવ કરતા ઉદ્વેગ પામશો. પછી તમે અનંત આકાશને પૂરી રહેલા પોતાના દેહ તરફ જોશો અને મનમાં કહેશો, જેની પાસે મેરુવાદી લાખો મોટા પર્વતો તૃણના જેવા અતિ તુચ્છ દેખાય છે તેવું આ અતિ મોટું મારું ભૂંડું શરીર જાણે ભારરૂપ હોય તેવું થઈ રહ્યું છે. આ મારો દેહ એવડો મોટો છે કે તેનું માપ થઈ શકે તેમ નથી. વળી મારા વડે આખું આકાશ વ્યાપ્ત થઈ રહ્યું છે અને હજી પણ તે દેહ વડે હું આકાશને પૂરતો રહું છું, પણ હવે ભાવિ શું છે તે જાણી શકાતું નથી. હાય, આ દ્રશ્યરૂપ ઘોર અવિદ્યા અનંત છે એમ અનુભવમાં આવે છે અને સર્વત્ર સમાનતાનો બોધ કરનાર બ્રહ્મજ્ઞાન વિના બીજા કશાથી તેનું પરિમાણ થઈ શકતું નથી. માટે હવે હું આકાશની અંદરના વિશાળ ભાગને વીંટી રહેલા આ ભારભૂત દેહને છોડી દઉં, કેમ કે આ દેહ વડે સત્સંગતિ કે સત્શાસ્ત્રોનું અવલોકન એ કશું પણ થશે નહીં. અનંત, અપાર અને આકાશની અંદર નિરાધારપણે રહેલું આ મારું શરીર કેવું નકામું છે. એ શરીરથી મને કેમેય તત્વવેત્તાઓનો શુભ સમાગમ થાય નહીં. તમે આવો વિચાર કરશો અને પ્રાણને શરીરથી બહાર લઈ જવાની ધારણા બાંધશો. પછી જેમ કોઈ એક પક્ષી ખાધેલા ફળમાંથી નીરસ ભાગની બહાર ફેંકી દે છે તેમ તમે એ શરીરને છોડી દેશો. આમ તમે ત્યાગ કરશો એટલે પછી વાયુના કરતાં પણ અતિ સૂક્ષ્મ એવો તમારો પ્રાણયુક્ત જીવ વાયુની પેઠે આકાશની અંદર રહેશે. કપાઈ ગયેલી પાંખોવાળા મહામેરુની પેઠે તમારો તે દેહ નિર્જીવ થઈને નીચે પડશે અને તે પૃથ્વીલોક તથા પર્વત આદિ સર્વના ચૂરેચૂરા કરી નાખશે. પછી રુધિરથી રહિત થઈ રહેલી ભગવતી કાલી માતૃગણો સાથે રહીને તે સમયે તમારા એ દેહનું ભક્ષણ કરશે એટલે પૃથ્વી નિર્દોષ થઈ જશે. હે સુંદર વ્રતધારી વ્યાધ, ઉપર પ્રમાણે તમે તમારો પોતાનો સર્વ વૃત્તાંત સાંભળી લીધો છે. હવે તાડના વનમાં તપશ્ચર્યા કરી તમે યથેચ્છ કરો. વ્યાધ બોલ્યો, અહો મહારાજ, હજી મારે અક્ષય દુઃખ ભોગવવાનું બાકી રહ્યું છે, કેમ કે મેં દુઃખને જ ભ્રાંતિથી પુરુષાર્થ રૂપ સમજીને મારે હાથે તેને વૃથા સંકલ્પથી વળી લીધેલું છે. હે મુનિશ્રેષ્ઠ, હે મહારાજ, આ તમે મને ભાવિ અર્થની સ્થિતિ કહી, પરંતુ એ ભાવિ કોઈ પણ યુક્તિ વડે બદલાય એમ છે કે નહીં તે આપ મને કહો. મુનિ બોલ્યા, જે અર્થ અવશ્યમ ભાવિ છે તે કોઈ દિવસ કોઈનાથી અન્યથા કરી શકાતો નથી, કેમ કે આ જન્મના પુરુષાર્થ વડે તેની નિવૃત્તિ થતી નથી. જેમ પોતાના દેહની અંદર પણ ડાબા જમણા અંગને કે હાથ પગને એક જગ્યાથી બીજી જગ્યાએ બદલવાની પુરુષની શક્તિ નથી, તેમ નિર્માણ થઈ ચૂકેલા ભાવિને પણ બદલવાની પુરુષની શક્તિ નથી. જ્યોતિષશાસ્ત્ર આદિના અર્થ અને અનુભવ વડે ભાવિ અર્થની પ્રતીતિ થાય છે, પરંતુ બીજું કશું અપૂર્વ કોઈ દિવસ થઈ શકતું નથી. જે ધીર વીર પુરુષો પોતાના સ્વાભાવિક કિંવા પ્રાક્તન પુણ્યો વડે ચાલતા જન્મમાં શમ દમ આદિ સાધનો સંપાદન કરીને શરીરનો દાહ થતાં પણ નિર્વિકાર રહે છે અને બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરાવનાર શ્રવણ આદિ ઉપાયો વડે તત્વજ્ઞાનને મેળવી બ્રહ્મરૂપે થઈ રહે છે, તેમજ જગતના વ્યવહારમાં સુષુપ્તિ અવસ્થાના જેવી સ્થિતિને ધારણ કરે છે, તેઓ જ પોતાના પૂર્વજન્મના સર્વ કર્મોને તથા અત્યંત દુષ્ટ એવા સંકલ્પોને નિર્મૂળ કરી નાખે છે. જે ધીરવીર પુરુષો પોતાના સ્વાભાવિક કિંવા પ્રાક્તન પુણ્યો વડે ચાલતા જન્મમાં
સમ દમ આદિ સાધનો સંપાદન કરીને શરીરનો દાહ થતાં પણ નિર્વિકાર રહે છે અને બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરાવનાર શ્રવણ આદિ ઉપાયો વડે તત્વજ્ઞાનને મેળવી બ્રહ્મરૂપે થઈ રહે છે, તેમજ જગતના વ્યવહારમાં સુષુપ્તિ અવસ્થાના જેવી સ્થિતિને ધારણ કરે છે, તેઓ જ પોતાના પૂર્વજન્મના સર્વ કર્મોને અત્યંત દુષ્ટ એવા સંકલ્પોને નિર્મૂળ કરી નાખે છે અને પોતાના કર્તવ્યમાં જય મેળવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વ્યાધની તપશ્ચર્યા નામનો સર્ગ 155મો સમાપ્ત. સર્ગ 156મો સિંધુ રાજાનું મંત્રીની પાસેથી જ્ઞાન પામવું. આ 156મા સર્ગમાં વાયુની અંદર રહેલ એ વ્યાધનો જીવ સિંધુ રાજા રૂપ થઈ વિદુરથને મારી પોતાના મંત્રીના મુખથી આત્મતત્વનું શ્રવણ કરશે એ વિશે કહેવામાં આવશે. વ્યાધ બોલ્યો, હે મહારાજ, હું વિશાળ આકાશની અંદર સૂક્ષ્મ જીવ રૂપે રહીશ તો મારો દેહ પૃથ્વી ઉપર નીચે પડતા પછી શી ગતિ થશે? મુનિ બોલ્યા, હે શુભ ચિત્તવાળા વ્યાધ, તમારા દેહનો નાશ થયા પછી તમે પરમ અવ્યાકૃત આકાશમાં રહ્યા હશો. ત્યાર પછી તમારું શું થશે તે હું કહું છું, તમે તે એક ચિત્ત થઈ સાંભળો. તમારો એ દેહ નીચે પડી નષ્ટ થશે. ત્યારે પ્રાણવાયુ વડે યુક્ત તમારો જીવ વિશાળ આકાશની અંદર એક સૂક્ષ્મ વાયુ રૂપે રહેશે. પછી તેને વિશે તમારું એ ચિત્ત પોતામાં રહેલ વાસનામય વિશાળ ભૂપીઠરૂપી પૃથ્વીરૂપી દ્રશ્યને સ્વપ્નની પેઠે દેખશે. ચિત્તવૃત્તિ જગતના આકારે મહાન આકારને ધારણ કરે છે. તેથી તમારો જીવ હું પૃથ્વીની પીઠ ઉપર એક રાજા છું એવા કાલ્પનિક અર્થનો આશ્રય પકડશે અને પોતાને તેવા રૂપે દેખશે. ત્યાં એ જીવને આવી જાતની પ્રતિભાનો તરત ઉદય થઈ જશે કે હું અતિ માનપાત્ર અને મોટા સામંતોએ માનેલો સિંધુ નામનો એક શ્રીમાન નરપતિ છું. મારી 8 વર્ષની વયે મારા પિતા રાજ્ય છોડી વનમાં ગયા એટલે તેમણે મને આપેલું આ 4 સમુદ્ર પર્યંતના વિસ્તારવાળું પૃથ્વીનું રાજ્ય મારા હાથમાં છે. મારા સીમાડાના અંતમાં વિદુરથ નામનો એક વિખ્યાત રાજા મારો શત્રુ છે અને પ્રયત્ન વિના તે કોઈ દિવસ જીતાય તેવો નથી. અહો, આ રાજ્ય કરતાં અમારા સેંકડો વર્ષો વ્યતીત થઈ ગયા. મેં મારા નોકર તથા સ્ત્રીઓ વગેરે પોષ્ય વર્ગની સાથે ઘણું સુખ ભોગવ્યું, પરંતુ હવે કષ્ટની વાત છે કે આ મારા દેશના સીમાડાને છેડે વિદુરથ રાજા બહુ વધી ગયો છે અને તેની સાથે હમણાં દારૂણ સંગ્રામ કરવાનો સમય આવી ગયો છે. તમે આમ વિચાર કરી રહ્યા હશો ત્યાં તમારે વિદુરથ રાજા સાથે ચતુરંગ સેનાનો ક્ષય કરનાર મહાન યુદ્ધ થશે. ત્યારે તમે જો કે રથથી રહિત થઈ ગયા હશો તો પણ એ મોટા યુદ્ધમાં તમે ખડગરૂપી લતા વડે સિંધુરથની જંગાને કાપી નાખશો અને તેને મારી નાખશો. પછી 4 સમુદ્ર પર્યંત આખી પૃથ્વીની અંદર તમે જ એક રાજા થશો અને ભયભીત થઈ રહેલા દિક્પાલો પણ તમારી આજ્ઞાને માથે ચડાવશે. હવે તમે સિંધુ નામના રાજારૂપ થયા હશો અને તે સર્વ ભૂમંડળના રાજ્યને પ્રાપ્ત થતાં તમે તમારા પંડિત મંત્રીઓની સાથે નીચેની કથાઓ કરશો. મંત્રી કહેશે, હે મહારાજ, અતિ આશ્ચર્યની વાત છે કે આપે વિદુરથ રાજાને યુદ્ધમાં જીતી લીધો અને યમલોકમાં પહોંચાડી દીધો. તમે કહેશો, હે સુશીલ મંત્રી, હું ધનવાન છું અને સૈન્ય બળ વડે પ્રલયના સમુદ્રના જેવા પ્રચંડ વેગવાળો છું, તો મને એ વેરીરૂપ વિદુરથ રાજા કેમ સાલરૂપ થઈ પડ્યો? મંત્રી કહેશે, એ વિદુરથ રાજાને લીલા નામની એક ભાર્યા છે. નિષ્કલંક રૂપે જગતને ધારણ કરી રહેલા સરસ્વતી દેવીને તેણે પોતાના અતિ ઉગ્ર તપથી માતૃભાવ વડે પોતાને અધીન કર્યા છે. જગતની સ્થિતિ કરનારા ભગવતી સરસ્વતી દેવી એ લીલાને પોતાની પુત્રી રૂપ માની તેના મોક્ષાદી કાર્યોને પણ લીલા માત્ર વડે સાધી આપે છે. તે સરસ્વતીના વરદાનના પ્રભાવ વડે તે લીલા શબ્દ માત્રથી આ જગતને ક્ષણવારમાં નહીં જેવું બનાવી દે તેમ છે. તો પછી તમારો નાશ કરવામાં તેને શું શ્રમ કરવો પડે? સિંધુ રાજા કહેશે, તમે જે કહો છો તે બરાબર છે,
ખરેખર જેમ તમે કહો છો તેમ જ હોય તો એ સિંધુ રાજાને જીતી લેવો અશક્ય છે. છતાં યુદ્ધમાં તેનો વધ થયો એ વાત આશ્ચર્યકારક છે. એવી રીતે ભગવતીનો કૃપાપાત્ર એ વિદુરથ રાજા આ દારૂણ યુદ્ધની અંદર વિજયને કેમ પ્રાપ્ત થયો નહીં? મંત્રી કહેશે, હે કમળ જેવા સુંદર નેત્રવાળા રાજા, એ વિદુરથ રાજા સર્વકાળમાં ખેદ રહિત થઈ નિરંતર તે દેવીની પ્રાર્થના કરતો હતો કે આ સંસારથી મારો મોક્ષ થાવ. આથી હે મહારાજ, ભગવતીએ પોતાના સત્ય સંકલ્પણાથી તેને મોક્ષ જ આપ્યો છે. એટલે તે પોતાની મેળે જ યુદ્ધમાં પરાજય પામી ગયો છે. સિંધુ રાજા કહેશે, જો એમ જ હોય તો હું પણ એ ભગવતી દેવીની નિરંતર પૂજા કરું છું, છતાં તે મને મોક્ષ કેમ નથી આપતા? મંત્રી કહેશે, ચિદ્રૂપ અને જ્ઞાન સ્વરૂપ એ ભગવતી દેવી સર્વના હૃદયમાં રહેલા છે અને તે જ સરસ્વતી નામથી કહેવાય છે. જે પુરુષ પોતાના હિતમાં રહેલા એ ચિદ્રૂપ ભગવતી પાસે જેવી પ્રાર્થના કરે છે તેવા ફળને તે તત્કાળ આપે છે. તે ભગવતી પોતે જ સત્ય સંકલ્પને લીધે ફળ રૂપે અનુભવમાં આવે છે. હે શત્રુનાશન, તમે એ ભગવતીની પ્રાર્થના મોક્ષ માટે નથી કરી. તમે તો પોતાનો હિત કરનારા એ ચિદ્રૂપ ભગવતીની શત્રુની શાંતિને માટે પ્રાર્થના કરી છે. સિંધુ રાજા કહેશે, મારી પેઠે વિદુરથ રાજાએ કેમ ભગવતીની પાસે રાજ્યને માટે પ્રાર્થના કરી નહીં? તેમ મેં પણ વિદુરથ રાજાની પેઠે શુદ્ધ ચિન્મય દેવીની પાસે મોક્ષ માટે કેમ પ્રાર્થના કરી નહીં? હે પ્રિય મંત્રી, સત્યરૂપે ભગવતી સરસ્વતી દેવી મારા ચિત્તમાં અંતર્યામી રૂપે રહ્યા છે, છતાં તે મને મોક્ષ કરનાર બુદ્ધિ આપી મારા મોક્ષ માટે કેમ પ્રવૃત્તિ કરતા નથી? મંત્રી કહેશે, હે મહારાજા, તમે શત્રુનો સંહાર કરનાર છો. તમને પૂર્વજન્મનો એવો કાંઈ અશુભ અભ્યાસ બંધાઈ રહ્યો છે, એટલે તમે નમસ્કાર કરી તે ભગવતી પાસે મોક્ષ માટે પ્રાર્થના કરી નહીં. વળી જ્યારથી જગતની સ્થિતિ ચાલુ થઈ છે ત્યારથી માંડી મનુષ્યનું ચિત્ત જેની અંદર રહે તે રૂપ જ તે પોતે થઈ જાય છે. આ વાત ઠેઠ બાલક પર્યંત સિદ્ધ છે, તો પછી તેને અન્યથા કરવા કોણ સમર્થ છે? હે પ્રિય રાજા, પોતાની શુદ્ધ બુદ્ધિ વડે પોતાના ચિત્તની અંદર નિર્મળ આત્મ સ્વરૂપને પોતાના અભ્યાસ વડે ગમે તેવી રૂપે અહર્નિશ ચિંતવવામાં આવે તો તે વસ્તુ ભલે સત્ય હો કિંવા અસત્ય હો, પરંતુ બીજી સર્વ વાસનાઓનું મર્દન કરી નાશ કરી પુરુષ છેવટે પોતે નિર્વિઘ્નપણે તે રૂપ થઈ જાય છે અને તેવા આકારે ફળ રૂપે દેખાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સિંધુ બોધન નામનો સર્ગ 156મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1603 1603. હા, એ પૂરું થયું. હવે 1604 થી ચાલુ થશે. પ્રસાદ આપી દો. જેવો ભાવ તેવો લાભ. રામકૃષ્ણ પરમહંસ કહે છે, જેવો ભાવ તેવો લાભ. 1603. 3 પૂરું થયું ને? 4 તો શરૂ થશે. હા, પણ 3 ગણાય.
અમને બાકી है ये आपको नित्य दर्शन हमने आने बाकी है नित्य दर्शन और टू फोल्ड में सब आ जाता है पूरा टू फोल्ड है हाँ वो उसमें सब आ जाता है पूरा साफ हाँ बस टोटलिटी में संपूर्ण साफ તમારા જે ભાવિકોનો ઉદય છે તમે જેમ કાયમ 20 એક લઈ જાઓ છો ને બધું પ્રસાદ અથવા કાંઈ પણ એવી રીતે 20 ચેક લઈ જઈ શકો ને આપવા જે આવે છે જે લાભ જેને ઉદય થયો છે એ એવાને આપી શકો ને 17 સેટ તો 17 સેટ જેને લીધા છે એ સિવાયના કેટલા 17 સેટ જાય પૂછી લઈએ કોનાથી લીધા છે કોનાથી લીધા પૂછવાનું નહીં આપવાનું જ કારણ કે આમાં નિત્ય દર્શન છે ને અને પાના સારા છે પેન્ટિંગ સારું છે બાઇન્ડિંગ સારું છે અને આગળ એ સર્વશ્રેષ્ઠ અને સર્વમાન્ય થયું ને આ પ્રકાશ એટલે નિત્ય દર્શન છે એટલે પૂછવાનું નહીં આપવાનું અમુક લોકો લીધા છે અહીંયા આવ્યા તો લઈ ગયા ના બધાને ઘડિયાળવાળાને 2 જણ આવે એમ એવા હા એ બાકી છે યાદ કરો ઘણા બાકી કહેવાનું પૂછવાનું નહીં આપવાના અને એમની પાસે જૂના હોય તો એ બીજાને જે વાંચે એવાને આપી દે આ રાખે આમાં નિત્ય દર્શન છે ને પહેલે પાને હા એ ખરા એ ખરા એ ખરા કોણ તો લીધો તો 5 ગણે ને 5 સેટ લઈ જાઓ 5 સેટ એને કહેવાનું લેવાનો જ કારણ કે નિત્ય દર્શન છે અને જૂનું હોય એ જે વાંચે એવાને આપી દેવાનું આ રાખવાનું નામ લખાવી દો ક્યાં ગયા હા નામ લખી 5 સેટ આપી દો પ્રભુના સિસ્ટર આનંદ પ્રભુના બેન ઓસ્ટ્રેલિયાથી આવ્યા આનંદ પ્રભુના ઓસ્ટ્રેલિયાથી ત્યાં જ છે વસ્ત્રાલમાં આનંદ પ્રભુ જોડે ઓસ્ટ્રેલિયાથી આવ્યા ઓસ્ટ્રેલિયા પેલા આવેલા છે નહીં હા પેલા આવેલા હા નિકોરા પછી કદાચ આવ્યા પ્રભુ છે ને ઘનશ્યામથી નાનો બાબો છે એમ આફ્રિકા એ બધા આફ્રિકા જ છે હા
લેવા જાઉં છું તમને લેવા હા. બસ સાહેબ છે થોડા ગયા. એટલે આફ્રિકા જવાનું છે? ના ના મારા આફ્રિકા નહીં જાય. આ તો અહીં રહેવાનું મહિનો. પહેલી સ્કૂલનો પહેલો નંબર આવ્યો ઓલ ઇન્ડિયામાં. આપણે જોવા ગયા હતા ને એ સ્કૂલનો ઓલ ઇન્ડિયામાં પહેલો નંબર આવ્યો. એમ પ્લેટિનમ એવોર્ડ મળ્યો એને. એમ એટલે જે 25 યર્સ હોય ને એને સિલ્વર જ્યુબિલી કહેવાય, 50 યર્સ હોય એને ગોલ્ડન ના, એવું નહીં. આમાં અને 75 હોય ને એને પ્લેટિનમ જ્યુબિલી કહેવાય. આ જ્યુબિલી અને 100 યર્સ હોય એને સેન્ટેનરી કહેવાય. એટલે આ પ્લેટિનમ. અને બીજા કોને પેલા ત્રણ રાજ્યોના હતા ને એ ત્રણેય રાજ્યોમાં ફર્સ્ટ આપણો આવ્યો. આ સ્કૂલે અમે ગયા હતા. અમે ગયા હતા એનો પહેલો નંબર આવ્યો. અમે ગયા હતા એ જવાય નહીં જવું હતું નજીક જ છે. તમારે ભણવું છે? આ વસિત પ્રકાશ આ ભણતર ઓછું છે. બ્રહ્મ વિદ્યા મંદિર પાંચ નામ લખ્યા? 5 આપો. ક્યાં ગયા કેતન પ્રભુના? એ તમે જેને બાંધી લ્યો પછી બીજા જેમ જેમ યાદ આવે એમ પછી અપાય. કહેવાનું નથી, આપવાના જ છે. અને કે જૂનો હોય એ જે વાંચવાના આપો. આ રાખવામાં નિત્ય દર્શન છે અને આખું એમ કે ભારતીય સંસ્કૃતિનું સર્વસત સાહિત્ય એનો ગુજરાતી અનુવાદ વિખવા ઘણંદે કરે. અને ભારતીય સંસ્કૃતિનું સર્વસત સાહિત્ય હિન્દીમાં ગીતા પ્રેસ ગોરખપુર, એમાં ગુજરાતીમાં આપે. અને આની અંદર પણ આખા જગતમાં જે ધર્મો છે એમના જે સર્વસત સાહિત્ય છે. ધારો ક્રિશ્ચિયાનિટીમાં બાઇબલ છે, કુરાને શરીફ છે મુસલમાન મોમેડનમાં, અથવા શીખોમાં ગ્રંથ સાહિબ છે, અથવા જૈનોમાં આગમો છે, આગળ તો બૌદ્ધોમાં ત્રિપિટક છે, અથવા પારસી છે એમાં જંદાવેસ્તા. તો એ બધામાંથી સર્વશ્રેષ્ઠ છે. અને એની અંદર આ પ્રકાશ છે એને મોકલે રાખે. એટલે 1500 સેટ છે તો 3000 કોપી છે. તો 3000 કોપી પર ઉપર એટલે આ જે વસિષ્ઠ પ્રકાશ સર્વશ્રવણ અખંડ પૂર્ણ તત્વો છે એ બધા કરતાં સર્વશ્રેષ્ઠ સર્વમાન્ય છે. અહીંયા જે છે એવી રીતે એને મોખરે આપ્યું છે. નહીં ખ્યાલ આવ્યો? એટલે વર્લ્ડ વાઇડ સર્વશ્રેષ્ઠ સર્વમાન્ય આ પ્રકાશ ગણાય છે. અહીંયા જે છે આગળ આપ્યું. નહીં તો બીજા ઘણા થઈ ગયા. દાખલા કે રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી, દયાનંદ સરસ્વતી, શ્રીમંત રાજચંદ્ર, સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, કોઈનું કદી નથી આપ્યો. આ ફર્સ્ટ ટાઈમ. સમજાય? એટલે વર્લ્ડ વાઇડ સર્વશ્રેષ્ઠ સર્વસામાન્ય. એમણે જોતું હોય તો એમને આપો, વાંચે તો. તમે વાંચન નહીં અભ્યાસ નહીં હોય. હા તો પછી એટલે એવું રહી ન જાય કોઈ. સમજાય? વાંચે એવું હોય ને, અભ્યાસી સંસ્કારી હોય, જેના ઉદય થયો હોય, તો એવો કોઈ રહી ન જાય. એને ઘણું જે જૂનું હોય આપી દેવા. આ નિત્ય દર્શન છે અને સર્વમાન્ય અને સર્વશ્રેષ્ઠ. એટલે બધા જે જગતમાં ધર્મો અને એના સત્શાસ્ત્રો છે, એના અવતારો, પૈગંબરો ને જગતગુરુઓ છે, વિશ્વ વિભૂતિઓ છે, એ લોકોએ જે પ્રકાશ કર્યો એ બધાની ઉપર આ પ્રકાશ છે. ખ્યાલ આવે? એટલે કોઈ રહી ન જાય. કેમ કે અમારી પાસે છે પણ એ અલગ છે. અને આ વસિષ્ઠ પ્રકાશ અહીં જે આ બ્રહ્મ વિદ્યા મંદિરમાં આ પરમચિદાકાશ પરમતીર્થ પરમ શાંતિ આ જગ્યા, તો આ બ્રહ્મ વિદ્યા મંદિરમાં જે વસિષ્ઠ પ્રકાશ સર્વશ્રવણ અખંડ પૂર્ણ તત્વો છે એ સર્વશ્રેષ્ઠ સર્વમાન્ય છે.
એમ ફર્સ્ટ પેજ એની સમજાય એની સંમતિ કે સહી નહીં તો એ લોકોએ કદી કોઈનો ફોટો નથી આપ્યો ફર્સ્ટ પેજ અને વચનામૃત બીજે પણ પાછળ વચનામૃત છે કહેવાનું સમજાય એટલે આખા અનંતમાં ટોપમાં આ પ્રકાશ અહીં છે એવી રીતે સર્વસંમત થયું आप किसका ये अच्छा इधर लिखिए ना नाम लिखा नाम लग जो बरोबर अच्छा बांधी था ने हाँ नहीं पर देखा हाँ देखा 1 2 1 2 बराबर है ये देखो ये भी देखा हाँ ये भी देखा ये कैरेक्ट શું છે કે 2 નંબરમાં 1 નંબર છાપ્યો હોય છે ઉપર એ પછી એક સુધારવું પડે બરાબર ખ્યાલ આવ્યો બધો संपूर्ण આખા જગતમાં બધા સત્શાસ્ત્રો છે ટોપના એ બધા ઉપર આ પ્રકાશ છે કેમ કે આ પ્રકાશ એ લોકો એપ્રૂવ કર્યો એમ એપ્રૂવ કર્યું નહીં ખ્યાલ આવ્યો નહીં તો બીજા બધા થઈ ગયા તો કોઈનો એ લોકોએ આવો પ્રકાશ છે એવી રીતે એપ્રૂવ નથી કર્યો બધામાં તુર્ય સુધી છે આ તુર્યાતીત છે આ પ્રકાશ હમણાં કીધું એમ ખ્યાલ આવે એટલે બધામાં સાક્ષી સુધી છે કોઈ આત્મ સાક્ષાત્કાર કર્યો કોઈ નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ કર્યા કોઈ સમ્યક પ્રબુદ્ધ થયા કોઈ ઈશ્વર સાક્ષાત્કાર કર્યો પણ એ દ્વૈત છે તુર્ય સાક્ષી સાક્ષ્ય અને આ તુર્યાતીત છે એટલે કેવળ પ્રકાશ છે અને બીજું કશું નથી બીજું કશું થતું નથી સત્ય અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ એ રીતે એ લોકોએ એપ્રૂવ કરી કેમ બીજા કોઈનું ન આપ્યું અત્યાર સુધી નહીં આ તો ઘણો વર્ષોથી છપાય છે પણ કોઈ દિવસ કોઈનો આ નથી આપ્યો નિત્ય દર્શન એટલે એ રીતે કહીને બરાબર બતાવીને પેલું આગળનું પાનું આગળ પાછળ સમજાય છે ખબર પડી બધી સંપૂર્ણ હા એટલે કોઈ પણ સત્શાસ્ત્ર જગતમાં જેના કરોડો અનુયાયીઓ છે એ બધાથી આ પ્રકાશ પર છે એ બધામાં સાક્ષી ધારો કે પેલામાં જીસસ ક્રાઇસ્ટ હોય પેલામાં મોહમ્મદ પૈગંબર હોય પેલામાં નાનક સાહેબ હોય પેલામાં બુદ્ધ હોય પેલામાં મહાવીર હોય પેલામાં અશો જરસુષ્ટ હોય પેલામાં કાંઈ હોય આમાં કોઈ નહીં જો હે સો હે એક હી અનંત અનંત હી અનંત ક્લિયર અને પ્રકાશ હી પ્રકાશ આનંદ હી આનંદ શાંતિ હી શાંતિ ઓમ 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 અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ છે ને ક્લિયર એવી રીતે બધું બતાડીને એવી રીતે કહેવાનું કે લેવાનું જ છે જૂનું હોય કે અમારી પાસે છે તો એ જે વાંચે ને આપણને અભ્યાસ સંસ્કાર આ રાખવાનું નિત્ય દર્શન છે સર્વમાન્ય સર્વશ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ કારણ કે આખી ભારતીય સંસ્કૃતિનું સત્સાહિત્ય ભીખો કર્ણન છે એમાં અનુવાદ થયેલો છે અને આખી ભારતીય સંસ્કૃતિનું સત્સાહિત્ય હિન્દીમાં ગીતા પ્રેસ ગોરખપુર છે તો આમાં આવ્યું અહીંયા ગુજરાતીમાં ચાલે છે એટલે એ સર્વશ્રેષ્ઠ સર્વમાન્ય આ પ્રકાશ અહીં બ્રહ્મ વિદ્યા મંદિર વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વ સંપૂર્ણતામાં સેવા પછી આપ સેવા સાંજે લેતા સાંજે આવવાના એટલે કાલે આવો તો સાંજે મોકલાવે એમણે કીધું ક્યારે સાંજે કીધું કાલે કીધું કાલે હા એ સવારે જ આવે હા સવારે
એ લઈ લે સર. હા પ્લીઝ. સેવા જમા કરી બધી તો જમા કરે તે રીતે નોંધજો પાછા. આપણે બરાબર.